ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવાના ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આજે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરવામાં આવશે। એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે। ઉલ્લેખનીય છે કે 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25% સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। જીએસઆરટીસી દ્વારા આ લાગુ થનારા ભાડામાં 48 કિમી સુધી ₹1 થી લઈને ₹6 સુધીનો વધારો કર્યો હતો। એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડામાં વધારવામાં આવ્યો છે। 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10%નો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો 48 કિમી સુધીની મુસાફરી કરે છે, જેમાં માત્ર ₹1 થી ₹4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।